સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર એસીબીનો સપાટો। જિલ્લાના 2 ખેતીવાડી અધિકારી સહિત 3 લોકો ₹20,000ની લાંચ લેતા ઝડપાયા। ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન અને પાણી પુરવઠા એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની ઓફિસમાં તૂતુ મેમે। પાણી પુરવઠા એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના કર્યા ગંભીર આક્ષેપો। થરાદના કોઠી ગામમાં વૃદ્ધ કાકાની ભત્રીજાએ છરીના ઘા મારી કરી હત્યા। સગાઈની અદાવત રાખી કરી હત્યા। ડીસામાં વરસાદનું પહેલું ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જવાની ઘટના અનેક વિસ્તારોમાં આવી સામે। ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ કરીને કરવામાં આવેલ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર એસીબીએ ઇકબાલગઢ ખાતે ટ્રેપ ગોઠવી હતી, જેમાં નાયબ નિયામક ખેતી વિસ્તરણ કચેરીમાં વર્ગ 2માં ફરજ બજાવતા એક મહિલા સહિત 2 જિલ્લા ખેતીવાડી અધિકારી અને એક ખાનગી વ્યક્તિ સહિત 3 લોકોને ₹20,000ની લાંચ લેતા ઝડપી લેતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ઇકબાલગઢમાં ફરિયાદીની દુકાને ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા વિસંગતતા જણાઈ આવી હતી, જેથી ફરિયાદીનું POS મશીન થતા રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય કબજે કરાયું હતું, જે પરત લેવા માટે અને કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે નાયબ નિયામક ખેતી વિસ્તરણની કચેરી જોરાવર પેલેસ પાલનપુરમાં વર્ગ 2માં ફરજ બજાવતા ખેતીવાડી અધિકારી ચંદ્રિકાબેન દિગ્લેશભાઈ થુંબડિયા, રાકેશભાઈ રામાભાઈ મકવાણા ખેતીવાડી અધિકારી તથા હતેન્દ્રકુમાર મોતીભાઈ ગામીએ ₹20,000ની લાંચ માંગી હતી। જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। દરમિયાન એસીબીએ ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્ર ખાતે ગોઠવેલ છટકામાં બંને જિલ્લા ખેતીવાડી અધિકારીઓ વતી ખાનગી વ્યક્તિએ ₹20,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા ત્રણેય આક્ષેપિતોએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોવા અંગે એસીબીએ ત્રણેયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજ્ય સરકારે મોટા ઉપાડે આ વર્ષે લોન્ચ કરેલા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલનો પરપોટો ફૂટી ગયો છે અને જીકાસ ગુજરાત યુનિવર્સિટી માટે બકવાસ સાબિત થયું છે, કારણ કે સરકારની જ જીકાસ કોમન એડમિશન પ્રક્રિયામાં ખાનગી યુનિવર્સિટીઓને મોટો ફાયદો થયો છે, જ્યારે સરકારી યુનિવર્સિટીમાં મોટું નુકસાન થયું છે, જેને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। આજે જિલ્લા મથક પાલનપુરમાં NSUIના કાર્યકરોએ જીકાસને મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 32 કાર્યકર્તાઓની અટક કરી હતી। NSUIના કાર્યકરોએ જીકાસને મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાલનપુરમાં શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરે એ પહેલા જ પોલીસે 32 કાર્યકરોની અટકાયત કરી હતી। જોકે NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ પોલીસે પુતળું છીનવી અને કાર્યકરોની અટકાયત કરી હતી। રાજ્યમાં જીકાસ મુદ્દે NSUI વિરોધ પ્રદર્શિત કરી રહી છે, ત્યારે પણ NSUIના કાર્યકરોએ જીકાસ મુદ્દે શિક્ષણ મંત્રીના પુતળા દહન કરીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો। જોકે પાલનપુરના એરોમા સર્કલ નજીક સૂત્રોચ્ચાર કરી NSUI વિરોધ કર્યો હતો। જોકે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરે એ પહેલા પોલીસે પુતળું છીનવી અને NSUIના 32 કાર્યકરોની અટકાયત કરી હતી।
એનએસયુઆઈનું માનવું છે કે જીકાસ પોર્ટલથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે અને જેને લઈને એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો અને જીકાસ પોર્ટલ રદ કરવાની માંગ કરી હતી. ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવી એટલે કે એમની સીટો ફૂલ કરી સરકારી યુનિવર્સિટીને તાળા મારવાનું રાજ્ય સરકારનું ષડયંત્ર એટલે જીકાસ પોર્ટલ. જીકાસ પોર્ટલની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, જેમાં 300 રૂપિયા ફીસ આપવાની હોય છે. એમાં અનેક ક્ષતિઓ આવી છે. એમાં તમે જોઈ શકો છો કે જે ગર્લ્સ કોલેજ છે એમાં બોયઝને એડમિશન આપવામાં આવ્યા છે. કોમર્સવાળા જેમને કોમર્સનું ફોર્મ ભર્યું છે તો એમને આર્ટ્સમાં એડમિશન મળ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરિટ ઘણું ઊંચું છે એમ છતાં એમને એડમિશન નથી મળ્યું. એ સિવાય ઘણા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન ન હોવાથી રજિસ્ટ્રેશન જીકાસમાં કરાવ્યું જ નથી, જેના હિસાબે એ વિદ્યાર્થીઓ જે ગ્રાન્ટેડ કે સરકારી કોલેજો છે જેમાં જે કોર્સ 1500થી 2000 રૂપિયામાં એડમિશન મળીને આખા વર્ષની 1500થી 2000 રૂપિયા ફી હોય છે, તેની સામે તે લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ વળ્યા છે જેની ફીઝ એ જ 1500-2000 રૂપિયાના કોર્સની ફી 40-50 હજાર રૂપિયા હોય છે. ત્યારે એ વિદ્યાર્થી અને વાલી એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મોટી જે ફી વસૂલે છે એનો ભોગ બન્યો છે. વિદ્યાર્થી હેરાન થયો છે, વાલી પણ હેરાન થયો છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે HNG યુનિવર્સિટી છે તેને સંકલિત 500 કોલેજ છે, તેમાં 90,000 જગ્યા છે, જેમાં જીકાસના આધારે માત્ર પ્રથમ રાઉન્ડમાં 21,000 લોકોએ જ એડમિશન લીધા છે. તેથી 60% જગ્યા ખાલી છે. આમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ભાજપ સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ જીકાસ નામનું ષડયંત્ર બહાર લાવ્યું એમને લાગી રહ્યું છે. આજે એનએસયુઆઈ દ્વારા તમામ જગ્યાએ રજૂઆતો કરી છે અને આજે અમે શિક્ષણ મંત્રીના પુતળાના દહનનો કાર્યક્રમ રાખેલો હતો, પણ આ બેરી લૂલી આંધળી સરકાર વિદ્યાર્થીના પ્રશ્નો સાંભળવાની જગ્યાએ, એની રજૂઆત સાંભળવાની જગ્યાએ, એનું નિરાકરણ લાવવાની જગ્યાએ એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને પુતળાનું દહન કરતાં અમને અટકાવ્યા છે, જે ખરેખર શરમજનક બાબત છે. ધાનેરા શહેર સહિત આસપાસના ગામોમાં અત્યારે મોબાઈલમાં અશ્લીલ લિંક મોકલી બદનામ કરવાનો સોશિયલ એટેક ચાલુ છે, જેમાં મોબાઈલ ગ્રાહકો શિકાર બની રહ્યા છે. જનજાગૃતિના ભાગરૂપે ધાનેરા પોલીસે આવી લિંકના ખોલવા માટે અપીલ કરી છે. જે પ્રમાણે આધુનિક યુગ આગળ વધી રહ્યો છે, જેની સાથે મોબાઈલ પણ જાણે શરીરનો એક ભાગ થઈ ગયો હોય તેમ સામાન્ય વ્યક્તિ પણ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે દિવસે દિવસે મોબાઈલ ઘાતક અને મુશ્કેલીનું સર્જન કરનાર પણ સાબિત થઈ રહ્યા છે. ધાનેરા તાલુકામાં શરમજનક રીતે એક અશ્લીલ લિંકનો શિકાર મોબાઈલ ગ્રાહકો થઈ રહ્યા છે. પોતાના મોબાઈલમાં આવતી એક લિંકને જો મોબાઈલ ગ્રાહક ખોલે તો તેનો મોબાઈલ હેક થઈ જાય છે અને લિંકમાં આવેલા અશ્લીલ ચિત્ર તેના તમામ સોશિયલ એકાઉન્ટમાં આપોઆપ ચાલ્યા જાય છે. વોટ્સઅપની પ્રોફાઇલ હોય કે પછી સ્ટેટસ કે પછી ફેસબુક સાથે અન્ય એપ્લિકેશનમાં અશ્લીલ ચિત્ર પહોંચી જાય છે. સાથે મોબાઈલ ગ્રાહક જે ગ્રુપમાં હોય તે તમામ ગ્રુપમાં પણ અશ્લીલ ચિત્ર તેના નંબરથી પહોંચી જાય છે. આ રીતે ધાનેરા તાલુકામાં રોજની અનેક ઘટના બને છે. કેટલાક વડીલોના મોબાઈલથી પણ આ રીતે અશ્લીલ ચિત્ર પહોંચી જાય છે અને સમાજમાં ઇજ્જત ના જાય તેને લઈ ક્યારેક કોઈ ખોટું પગલું ન ભરે એ પહેલા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા જનજાગૃતિના ભાગરૂપ આવો બનાવ કોઈ સાથે બને તો તરત જ 1920 સાયબર વિભાગમાં જાણ કરવા માટેની અપીલ કરાઈ છે અને જો સાયબર વિભાગમાં જાણ ન કરે તો નજીકના પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી શકે છે. પોલીસ સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારમાં એક સાયબર ઠગ દ્વારા નવી એક લિંક મોકલવામાં આવે છે અને તેનાથી લોકોને ઠગવામાં આવે છે. તો કોઈએ વેરીફાઈ કર્યા વગરની લિંક ઉપર ક્લિક કરવું નહીં, જેનાથી એવો બનાવ બને છે કે લિંક ઉપર ક્લિક કરવાથી જે મોબાઈલ છે એનો મોબાઈલનો તમામ એક્સેસ ડેટા એની પાસે જતો રહે છે અને જે ખરાબ ચલચિત્ર હોય છે એ વોટ્સઅપમાં ડીપી તરીકે અને અન્ય જે ગ્રુપો મોબાઈલમાં સેવ કરેલા નંબર હોય એની અંદર ખરાબ ફોટા જાય છે, જેથી એની સમાજમાં બદનામી થાય છે અને પછી એની પાસે પૈસા માગવામાં આવે છે. તો આવી વેરીફાઈ કર્યા વગર કોઈ પણ લિંક ઉપર ટચ નહીં કરવું અને જો કોઈની સાથે આવો બનાવ બને છે તો 1930 ઉપર કોલ કરવો, જે સાયબર માટેનો નંબર છે, અને નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો. મોબાઈલનો વપરાશ કરતા ભલે મહિલા હોય કે પુરુષ કે યુવા, દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં આવતી લિંકને લઈ પૂરતી સાવચેતી રાખે. લોભામણી જાહેરાત કે પછી મનોરંજન માટેની લિંકને ખોલવી નહીં, જેથી મોબાઈલ ઉપયોગ કરતી વખતે સાવધાન રહેવું પણ આજના જમાનામાં જરૂરી છે. ભાભરની સરકારી માધ્યમિક શાળા જાસનવાડામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભર તાલુકાની જાસનવાડા ગામની સરકારી માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાસનવાડા નવા પ્રાથમિક શાળા, અવનીપુરા પ્રાથમિક શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રવેશોત્સવની અંદર મુખ્ય મહેમાન તરીકે ભાભર તાલુકાના સીડીપીઓ હંસાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 9ના બાળકોને વિવિધ શૈક્ષણિક કીટો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને કન્યા કેળવણીને અનુરૂપ ધોરણ 10ની વિદ્યાર્થીની દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સીડીપીઓ બેન તેમજ યુનિસેફ પ્રોજેક્ટ બ્લોક કોઓર્ડિનેટર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગામના દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન અને પાણી પુરવઠા એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની ઓફિસમાં તૂતુ મેમે. પાણી પુરવઠા એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના કર્યા ગંભીર આક્ષેપો. થરાદના કોઠી ગામમાં વૃદ્ધ કાકાની ભત્રીજાએ છરીના ઘા મારી કરી હત્યા. સગાઈની અદાવત રાખી કરી હત્યા. ડીસામાં વરસાદનું પહેલું ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જવાની ઘટના અનેક વિસ્તારોમાં આવી સામે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ કરીને કરવામાં આવેલ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું:
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા ચેરમેને પાણી પુરવઠા એન્જિનિયર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કામ કર્યા વગર જ બિલોનું ચૂકવણું કરવામાં આવતું હોવાનો તેમજ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ચેરમેને ચીફ ઓફિસરની સામે જ કરતા ચેરમેન અને એન્જિનિયર વચ્ચે તૂતુ મેમે થઈ હતી. ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન પિંકેશભાઈ દોશીએ ખુદ તેમની જ શાખાના એન્જિનિયર એસકે જાદવ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા પાલિકા વર્તુળમાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીએ છેલ્લા ઘણા સમયથી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી મળતું ન હોવાની તેમજ પોતે સૂચવેલા કામો પાણી પુરવઠા એન્જિનિયરિંગ એસકે જાદવ દ્વારા કરવામાં ન આવતા હોવાની ફરિયાદ ચીફ ઓફિસર સમક્ષ કરી હતી, જેથી ચીફ ઓફિસરે પાણી પુરવઠા એન્જિનિયરને પોતાની ચેમ્બરમાં બોલાવતા ચેરમેને ચીફ ઓફિસરની સામે જ આ એન્જિનિયર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ ડીસાની સોમનાથ સોસાયટી સહિત અન્ય જગ્યાએ વોટર વર્કર્સના કામો કર્યા સિવાય જ બિલોના નાણાંનું ચૂકવણું કર્યું હોવાનું જણાવી તે અંગેની ફાઇલ રજૂ કરવા જણાવ્યું હતું. પાણી પુરવઠા એન્જિનિયર એસકે જાદવ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકામાં બાંધકામ એન્જિનિયર ન હોય તેનો ચાર્જ પણ પોતે સંભાળી રહ્યા છે, જેથી તેઓ વોટર વર્કર્સ તેમજ બાંધકામ શાખામાં પૂરતો સમય આપી શકતા ન હોય. ચેરમેને તેઓને ગમે તે એક ચાર્જ છોડી દેવા જણાવ્યું હતું. જોકે પાણી પુરવઠા એન્જિનિયર જાદવે પોતાની સાથેના તમામ આક્ષેપો ફગાવ્યા હતા, જેથી ચેરમેન અને એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની સામે જ તૂતુ મેમે થવા પામ્યું હતું. આ બાબતે ચેરમેન પિંકેશ દોશીએ જણાવ્યું હતું કે મેં જ્યારથી ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓને લોકોની સમસ્યાઓ લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓ કોઈ કામ કરતા નથી. જ્યારે પાણી પુરવઠા વિભાગના તમામ કામોમાં મોટા પાયે ગેરરીતિ કરી બેફામપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જે અંગે અમે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે. લાવ ભાઈ મંગાવો તમે અને તારા પ્રશ્ન ઉપર જવું છે. નહીં અત્યારે તમે છૂટો તો છૂટજો. તમે અત્યારે આની વાત કરો. તમે ખોટા પેમેન્ટો કરો છો, જવાબ આપતા નથી. ડીસામાં પાણીનો પ્રોબ્લેમ ઘણી જગ્યાએ તમે 2 મહિનાથી કહું છું. તમને મને ખ્યાલ છે તમારે ત્યાં આગળ અને તમે ફાઇલ મંગાવો ત્યારે તમે વાઉચરો શેના મૂક્યા છે? જેનું કામ નથી થયું એના વાઉચરો મૂક્યા છે. ચલો સ્થળ ઉપર જવું છે. ચલો સ્થળ ઉપર ક્યાં જઈએ? તમે લેબરના વાઉચરો મૂક્યા લેબર. લાવો ફાઇલ મંગાવો. ફાઇલ મંગાવો. ચલો મંગાવી દો ભાઈ. જી, તમારા દ્વારા આજે પાણી પુરવઠાના એન્જિનિયર સામે કેટલાક સંગીન આરોપ લગાવવામાં આવે છે. શું છે સમગ્ર મામલો? આરોપ કરતા સત્ય છે. પાણી પુરવઠા ચેરમેન હું બન્યો ત્યાર પછી ડીસામાં પાણીની તકલીફ ઘણી આવી. 11 વોર્ડમાંથી એક પણ વોર્ડ એવો નહીં હોય કે જ્યાં પાણીની તકલીફ નહીં હોય. સદસ્ય તરીકે અને સાથી સદસ્યો તરીકે અમારે એકબીજાને જવાબ આપવો પડતો હોય છે.
અને હું જાદવ સાહેબને, સુરેશભાઈ જાદવ સાહેબને દર ફેરે એમને કહું છું, કર્મચારીને કહું છું, ભાઈ આ પાણીના સોલ્યુશન લાવો, પણ એમને નવા પાણીના લાઈનો આપવામાં જ રસ છે જ્યાં મલાઈ મળતી હોય. એ પોતે જ અત્યારે 4 હોદ્દા લઈને બેઠા છે. બાંધકામ જે એમને નથી આવતું, બાંધકામ જે ભૂગર્ભ છે દરેક જગ્યાએ વેઠ વાળી અને પાણી પુરવઠાનો જીરો સત્યનાશ કરી નાખ્યું છે. એક માણસો તરસ્યા રહે છે, માણસો તો બધી પણ ઢોરો પણ તરસ્યા રહે છે. તો હવે એના માટે કરવું શું? અને કોઈ સાંભળવામાં વાત આવતી નથી. આવે એટલે સીઓ સાહેબનું નામ આપવું, સીઓ સાહેબ જાણતા જ નથી હોતા. હકીકતમાં કેવું છે, સીઓ સાહેબને અડધી વાત આ લોકો કરતા જ નથી. એમને ખાલી મલાઈ જ ખાવી છે, બીજું કંઈ કરવું જ નથી. એમને કહું છું કે ભાઈ તમે પાણી પુરવઠામાં અહીં બેસો, અહીં પાણી પુરવઠાનો થોડો ટાઈમ આલો. ડીસાને અત્યારે મેઇન તકલીફ પાણીની છે, પણ એમને કંઈ સાંભળવું નથી. ખાસ કરીને વાત કરીએ તો તમે આરોપ લગાવ્યા છે કે ખોટા બિલો મંજૂર કરવામાં આવ્યા છે. એવા કયા ખોટા બિલો? ઘણા કોઈ છે, એક પણ 50% સત્ય હોતું જ નથી એમનું. એમને કોઈ પણ વસ્તુ પૂછવામાં આવે છે, હું તમને જવાબ આપું છું, હું તમને કહું છું, ક્યારે કહેશે, સમજ જ નથી પડતી. સોમનાથ ટાઉનશીપ પણ વાત છે. સોમનાથ ટાઉનશીપના અંદર, સોમનાથ ટાઉનશીપમાં છેલ્લા 6 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ આવે. ત્યાં આગળ આજુબાજુ 10 થી 15 સોસાયટી મોટી છે, નાની મોટી ઘણી છે, મોટી છે. એમાં એમને કહ્યું કે ભાઈ આપણે જે પણ લાગતું હોય, બીજી પાઇપલાઇન નવી નાખવાની છે તો નવી નાખો, પણ લોકોને તરસ્યા ન રાખો, લોકોને પાણી 2 ટાઈમ મળી રહે એની સુવિધા કરો. પણ પોતાને કંઈ કરવું જ નથી અને માણસો ઉપર છોડી દેવું છે. અને જ્યારે આપણે કંઈ પ્રશ્ન આપણે કંઈ પૂછીએ છીએ, શું થયું, કામ ચાલુ કરીએ છીએ. આજે આટલું કર્યા પછી એમને નગરપાલિકાના પ્લમ્બરો જોડે કામ ચાલુ કરાયું છે. આજે કામ ચાલુ થયું છે, હજી પટ્યું નથી. છેલ્લા 6 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે. એવું દરેકે 11 વોર્ડના અંદર આ પરિસ્થિતિ છે. બસ એમને નવી સોસાયટીઓ જ્યાં બને છે એમાં જ રસ છે, ઇન્ટરેસ્ટ છે, બીજા કોઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ નથી. બીજા નંબર, ડીસાના અંદર સાઈબાબાથી માંડીને બજાર બાજુ જે જૂનું ડીસા, મિનિમમ ડીસાનો 55 થી 60% ભાગ આ વિસ્તારમાં છે. સૌથી મોટું પાણીની તકલીફો અહીંયા આગળ છે. બોરો બનાવવાની જરૂર અહીં છે, પણ એમને નવી સોસાયટીઓમાં જ બોર બનાવવા છે. એમને ત્યાં મલાઈ મળે છે, સોસાયટીવાળા પણ પૈસા આપે છે, અને ત્યાં આગળ કોન્ટ્રાક્ટર પાસે મલાઈ મળે છે મોટી. અરે ભાઈ તમે મલાઈ લો, અમારી ના નથી, તમે બધું કરો, પણ લોકોના ભોગે નહીં. ડીસાના હિત પહેલાં દેખવું પડશે. મારી માંગ એક જ છે, 11 વોર્ડને બરાબર પાણી 2 ટાઈમ પાણી મળવું જોઈએ. બીજી કંઈ મારી માંગ નથી. કર્મચારીઓ સુધરી જાય, સાનમાં સમજી જાય, સારી વાત છે. જાદવ સાહેબ જેવું બીજા કર્મચારી નથી કરતા, એ સારી વાત છે. જાદવ સાહેબ પાસે હું સીઓ સાહેબને બી આજે આપના થ્રુ વિનંતી કરું છું, બિક્કી ન્યૂઝ થ્રુ વિનંતી કરું છું કે એમના પર બીજા ચાર્જ લઈ લો. અને જે પાણી પુરવઠાના એન્જિનિયર તરીકે એ નિયુક્ત કરેલા છે છેલ્લા 25 વર્ષથી, જે 25 વર્ષથી એક પણ વાર હું નથી માનતો કે ટેબલ ઉપર બેઠા હોય પાણી પુરવઠાના, ત્યાં આગળ એમને ચાર્જ આપી અને ડીસાને સારું થાય એવું વિચારો. કર્મચારી અસર તો આખા ડીસા જાણે છે ને આખું ગુજરાત જાણે છે ને આપણા PM નરેન્દ્રભાઈ મોદી સાહેબ બી જાણે છે કે આવા કર્મચારીના વહીવટના કારણે આ ગત લોકસભાના અંદર ડીસાનું શું થયું અને ડીસામાંથી કેટલા મતો આવ્યા આ લોકોના હિસાબે જ. બીજું અત્યારે અમારા 44 કોર્પોરેટ ભાઈઓ કે બહેનો કોઈ હેપી નથી, કોઈને કોઈ નથી. અત્યારે અમને એમ લાગે છે કે અમે લોકો ખોટા જીત્યા, અને આવા કર્મચારીના હિસાબે આ બોડી પણ બદનામ થઈ રહી છે. અને કર્મચારી નહીં વિચારે કે પ્રમુખ સાહેબ નહીં વિચારે તો આવતીકાલે શું થશે મને ખ્યાલ નથી. જિલ્લા સંગઠનમાં હું રજૂઆત કરવાનો જ છું. એ જ કે ભાઈ આ લોકો, આવા કર્મચારીઓ અને આ લોકોના હિસાબે આપણી બોડી બદનામ થઈ રહી છે. આવતા નજીકના ટાઈમમાં જિલ્લા પંચાયત આવે છે, તાલુકા પંચાયત આવે છે, સરપંચોના ઇલેક્શન આવે છે. ત્યાં પણ આવી આ કર્મચારી હિસાબે જેમ લોકસભામાં વેઠો વળી ડીસામાંથી ઓછા મતદાન થયું અને ઓછું મતદાન ભારતીય જનતા પાર્ટીમાં થયું, એવું ને એવું આમાં ન થાય. કેમ કે લોકો ગામડાના માણસો ડીસા સિટી દેખે છે. એટલે આવું બીજી વાર ન થાય એવું આપણે ઈચ્છીએ. ડીસા નગરપાલિકાના કર્મચારીઓ એકવાર ફરી વિવાદમાં સપડાયા છે. ડીસા નગરપાલિકાના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાના આરોપ ડીસા નગરપાલિકાના સદસ્યોએ લગાવ્યા છે. ડીસા નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન પિંકેશભાઈ દોશીએ પાલિકાના સિનિયર એન્જિનિયર સુરેશભાઈ જાદવ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે તેઓ પોતાની મનમાનીથી નગરપાલિકામાં વહીવટ કરી રહ્યા છે અને તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ડીસા બેઠક ઉપરથી જે ઓછા મતો મળ્યા હતા તેની પાછળ પણ આ જ કર્મચારી જવાબદાર હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ બાબતે અમે સુરેશભાઈ જાદવ કે જેમની પર આરોપ લાગ્યા છે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમને કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે એન્જિનિયર પર લાગેલા આ આરોપ ખૂબ જ સંગીન આરોપ છે અને આ બાબતની તપાસ કરવા બહુ જરૂરી બની ગઈ છે.
કારણ કે જો તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ નુકસાન સહન કરવું પડે તેવું સ્થાનિક સદસ્યોની આરોપ બાદ જણાઈ રહ્યું છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આજે વડગામ તાલુકાના ચાંગા ખાતે પ્રાથમિક શાળા અને સંસ્કાર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષિકા પનહાજબેન પોલરા દ્વારા 4 લાખના ખર્ચે નિર્માણ કરાયેલ સામાજિક વિજ્ઞાન પ્રયોગશાળાનું મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, જેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓએ 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. વધુમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સહિતની યોજનાઓની માહિતી આપી દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. આનંદ એ વાતનો છે કે આ સ્કૂલ હું હમણાં વાંચતો હતો કે 1949 એટલે આપણને કલ્પના ના આવે કે 75 વર્ષથી એટલી આસપાસ આ સ્કૂલના આટલી જૂની સ્કૂલ જ્યારે ચાલતી હોય અને જ્યારે પરંપરાથી મને લાગે છે કે આખી પેઢી ભણીને એમની પેઢી અહીંયા આગળ ભણી હશે. ઘણા બધા લોકો આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધિકારીશ્રીઓ બન્યા હશે, સારી ખેતી કરતા હશે, સારો વેપાર કરતા હશે, અનેક પ્રકારની વ્યવસ્થા આ સ્કૂલમાં આપી છે. એની સાથે સાથે આજે 158 જણા એટલે મને લાગે છે કે 442 જણા સ્કૂલમાં ભણે છે અને 158 જણા આજે નવા પ્રવેશ કરવાના છે એટલે 600 જણા આ સ્કૂલમાં ભણવાના છે. આ બધા પ્રસંગે જેને આ સ્કૂલમાં દાન આપ્યું, જેને સરસ ભણાવ્યું, ભાવિ પેઢીને તૈયાર કરી, એ બધા ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી સહિત શાળા પરિવાર, ટ્રસ્ટીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડાના આરખી સરકારી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષસ્થાને બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. બનાસકાંઠાના આરખી સરકારી પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. ધારાસભ્યના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા ધારાસભ્ય માવજી દેસાઈએ ઉમેર્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે. વર્ષ 2005-6માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શાળા પ્રવેશ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડનારા વિદ્યાર્થીઓનું અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. સરકારની સાથે શિક્ષકોની સહભાગિતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભેદ્રુ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે ધારાસભ્ય માવજી દેસાઈ, ટીએચઓ ડોક્ટર ભેદ્રુ, તાલુકા શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂતે વય નિવૃત્તિ થતા આરખી ગામના આંગણવાડી કાર્યકર મંગુબેન પટેલને શ્રીફળ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકાના કોઠી ગામમાં વૃદ્ધ કાકાની ભત્રીજા દ્વારા ઘાતક હથિયારો વડે હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગયો હતો. જેમાં મૃતકને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મૃતકને પીએમ અર્થે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ થરાદના કોઠી ગામમાં રહેતા હાજી ખાન મલિકનું મૃત્યુ થતાં સમાજમાં શોક છવાયો હતો, જેમાં મૃત્યુ પામનાર હાજી ખાન મલિકના ભાઈ સરજન ખાન લાલ ખાન મલિકે થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. થરાદ તાલુકાના કોઠી ગામના રહીશ હાજી ખાન હનુમાનના મંદિરની સામે આવેલ ચબુતરાના ઓટલા ઉપર બેઠા હતા, ત્યારે તેમના ગામના દિલીપ ખાન મલિકે બોલેરો ગાડી લઈને આવેલા અને ઓટલા પર બેઠેલા તેમના હાજી ખાનના પગના ભાગમાં ઉપરા ઉપરી 2 ટક્કર મારી તેમને પાડી દીધા હતા અને તેના પછી દિલીપ ખાન ગાડીની નીચે ઉતરીને હાજી ખાનના પેટ અને છાતીના ભાગે ઉપરા ઉપરી છરાથી 3 ઘા મારી દીધા હતા અને આજુબાજુના લોકો તેમજ મદ્રેસામાં બેઠેલા તેમના ભાઈ સહિત દોડી આવ્યા હતા અને બૂમાબૂમ થતા દિલીપ ખાન ભાગી ગયો હતો. ત્યારબાદ ગામના લોકો દ્વારા હાજી ખાનને થરાદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરતા તેમનું પીએમ કરી અને થરાદ પોલીસમાં તેમના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં વરસાદનું પહેલું ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જવાની ઘટના અનેક વિસ્તારોમાં આવી સામે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ કરીને કરવામાં આવેલ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લોકો ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય વરસાદમાં વીજળી ડૂલ થઈ જતા સ્થાનિકોને અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠાના ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ લોકોને પરેશાન કરવામાં જાણે કોઈ જ કસર બાકી રાખી ના હોય તેવું જણાવી રહ્યું છે. ચોમાસા પહેલા અસહ્ય ગરમીમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરીના બહાના હેઠળ ગરમીમાં વીજ કાપ રાખવામાં આવતો હતો અને વીજ લાઇનોનું સમારકામ કરવામાં આવતું હતું. પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. ડીસા શહેરમાં વરસાદનું પહેલું ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જતી હોવાની ઘટના અનેક વિસ્તારોમાંથી સામે આવી રહી છે, જેને લઈ લોકોને મુશ્કેલી વધી ગઈ છે. અત્યારે વાતાવરણ ભેજવાળું હોવાના લીધે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને સમય વિતાવવો પડી રહ્યો છે. યુવાનો તો ઠીક છે, ગમે તેમ કરીને આ બફારો સહન કરી શકે છે, પરંતુ વૃદ્ધો અને બાળકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રાત્રિ દરમિયાન વરસાદનું એક ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જાય છે અને ત્યારબાદ વરસાદ બંધ થતા બાદ પણ કલાકો સુધી વીજળી ન આવતા લોકોને ઉત્તર ગુજરાત વીજ કંપની વર્ષો જૂના વીજળી વગરના દિવસોની યાદ તાજી કરાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત ગુજરાતના ગામડે ગામડે સિંગલ ફેઝ વીજળી મોકલી દીધી હતી. પરંતુ અત્યારે આ વીજ કંપનીના અધિકારીઓ શહેરોમાં પણ વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. અત્યારે ડીસા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત સાથે વીજળી ડૂલ થઈ જાય છે અને લોકોને અસહ્ય બફારા વચ્ચે સમય વિતાવવો પડે છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહીની હદ તો ત્યાં સુધી છે કે જ્યારે પણ વીજળી ડૂલ થાય ત્યારે ડીસા શહેર ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવે ત્યારે તે નંબર આઉટ ઓફ સર્વિસ બોલતો હોય છે. એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ જ ફોનને રિસીવરથી નીચે મૂકી દેતા હોય છે, જેને લઈ ડીસા શહેરવાસીઓની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે. ડીસા શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદનું એક પણ ટીપું પડે ત્યારે લાઇટ ટપક કરતી બંધ થઈ જાય છે. એ પણ વારંવાર ફોન કરવાથી આવતી નથી અને છેલ્લા 2-2 કલાક દિવસે બંધ રહેવાના કારણે નાના ભૂલકા હોય કે વડીલો હોય એ લોકોને બહુ ગરમીમાં તકલીફ પડે છે. અને ડીસા જે બી આ બાબતે સત્વરે કાર્ય કરે. જો આવું ને આવું રહેશે અને એના ગરમીના કારણે કોઈ વ્યક્તિનું ભોગ લેવાશે તો વિદ્યુત બોર્ડની જવાબદારી રહેશે. આવી અસહ્ય ગરમીમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ માનવતાની દ્રષ્ટિએ પણ ગંભીરતા સમજીને લોકોને સમયસર વીજ પુરવઠો પૂરો પાડવો જોઈએ, કારણ કે વર્તમાન સમયમાં જે ગરમી અને બફારો છે તે વૃદ્ધો અને નાના બાળકો માટે જીવલેણ સાબિત પણ થઈ શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર એસીબીનો સપાટો. જિલ્લાના 2 ખેતીવાડી અધિકારી સહિત 3 લોકો રૂપિયા 20,000ની લાંચ લેતા ઝડપાયા. ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન અને પાણી પુરવઠા એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની ઓફિસમાં તૂતુ મેમે. પાણી પુરવઠા એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના કર્યા ગંભીર આક્ષેપો. થરાદના કોઠી ગામમાં વૃદ્ધ કાકાની ભત્રીજાએ છરીના ઘા મારી કરી હત્યા. સગાઈની અદાવત રાખી કરી હત્યા. ડીસામાં વરસાદનું પહેલું ટીપું પડતા જ વીજળી ડૂલ થઈ જવાની ઘટના અનેક વિસ્તારોમાં આવી સામે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ કરીને કરવામાં આવેલ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.